હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. એજ્યુકેશન ફોર એસકે ચેનલમાં આપ તમામ વાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં લાસ્ટ 10 દિવસનું કરંટ અફેર્સ કવર કરવામાં આવ્યું છે. 11 થી 20 જુલાઈ 2025ના કરંટ અફેર્સને લગતા તમામ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ રાજ્ય તેમજ કેન્દ્ર લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો જોઈએ મિત્રો, છેલ્લા 10 દિવસના કરંટ અફેર્સમાં 11 થી 20 જુલાઈ 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો. ક્વેશ્ચન નંબર 1. તાજેતરમાં કે બિરલા ફાઉન્ડેશન દ્વારા સિંથા રવિન્દ્રન પુરસ્કાર 2025 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો, સરન કુમાર લિંબાલેને સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં યુપી એગ્રીટેક ઇનોવેશન હબ અને ટેક શોકેસનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર, મેરઠ ખાતે કરવામાં આવ્યું છે. આઈઆઈટી રોપડના સહયોગથી કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા દેશે બિમસ્ટેક દેશોમાં કેન્સરની દેખરેખ રાખવા માટે પ્રશિક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો છે? રાઈટ આન્સર મિત્રો, આપણા દેશ ભારતે શરૂ કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં આઈપીએલની સૌથી મૂલ્યવાન ટીમ કઈ બની છે? રાઈટ આન્સર મિત્રો, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ એ આઈપીએલની સૌથી મોંઘી ટીમ બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં મહિલાઓ અને ટ્રાન્સજેન્ડરો માટે સહેલી સ્માર્ટ કાર્ડ યોજનાની શરૂઆત કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો, નવી દિલ્હીમાં સહેલી સ્માર્ટ કાર્ડ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. કોના માટે? મહિલાઓ અને ટ્રાન્સજેન્ડરો માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ચેન્નઈના સમુદ્ર કિનારે ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત તટરક્ષક અભ્યાસ જા માતાનું આયોજન કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો, જાપાન અને ભારત દ્વારા ચેન્નઈના સમુદ્ર કિનારે જા માતા અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં એપલે કયા ભારતીય મૂળના વ્યક્તિને ચીફ ઓપરેટિંગ સિસ્ટમ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે? રાઈટ આન્સર મિત્રો, શબીહ ખાનને નિયુક્ત કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં અમેરિકામાં આયોજિત વિશ્વ પોલીસ અને અગ્નિશમન સ્પર્ધામાં ભારતના કયા રાજ્ય સૌથી વધુ 95 મેડલ પ્રાપ્ત કર્યા છે? રાઈટ આન્સર મિત્રો, ઉત્તર પ્રદેશે સૌથી વધુ મેડલ પ્રાપ્ત કર્યા છે, 95. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ મોસ્ટ એનિશિયન્ટ વેલવિન્સિયા મિરાબિલિસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો, નામીબિયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. નામીબિયાની રાજધાની કઈ છે? તો વિન્ડહોક છે. રાષ્ટ્રપતિ નેટુમ્બો નંદેત્વા છે અને તે પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં BMW ગ્રુપ ઇન્ડિયાના નવા સીઈઓ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર, હરદીપસિંહ બરારને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ. તાજેતરમાં 8 થી 15 જુલાઈને કયા સપ્તાહ તરીકે મનાવવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો, ભારત ઉર્જા ભંડારણ સપ્તાહ તરીકે મનાવવામાં આવ્યું છે 8 થી 15 જુલાઈ. ક્યુએસ બેસ્ટ સ્ટુડન્ટ સિટીઝ રેન્કિંગ 2024માં ભારતનું કયું શહેર વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન પર છે? તો રાઈટ આન્સર મિત્રો, દિલ્હી સર્વોચ્ચ સ્થાન પર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તીરંદાજી વિશ્વકપ 2025માં ભારતે કેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે? તો રાઈટ આન્સર,
3 મેડલ પ્રાપ્ત કર્યા છે. 1 સિલ્વર મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ડ્રોર-1 સેટેલાઇટ કયા દેશે લોન્ચ કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો ઇઝરાયલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે ડોર-1 સેટેલાઇટ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના પ્રથમ ડિજિટલ ગામ ગુમટુ ગામનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો, સિક્કિમ રાજ્યમાં ભારતના પ્રથમ ડિજિટલ ગામ ગુમટુ ગામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સિક્કિમના પાકયોંગ જિલ્લાના યાક્તન ગામને ભારતના સૌપ્રથમ ડિજિટલ ગુમટુ ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના બદાયુમાં 75માં પ્રધાનમંત્રી દિવ્યાંગ કેન્દ્રનું ઉદ્ઘાટન સમારોહનું આયોજન કોણે કર્યું છે? તો રાઈટ આન્સર મિત્રો, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી દિવ્યાંગ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશના બદાયુમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ પુરસ્કાર 2025 જૂન મહિના માટે કોને પસંદ કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો, એ અને બી બંને, એટલે કે પુરુષ વર્ગમાં એડન માર્કરામને નિયુક્ત કરવામાં આવ્યા છે અને મહિલા શ્રેણીમાં હેલન મેથ્યુઝને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ યુવા કૌશલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો, 15 જુલાઈના રોજ વિશ્વ યુવા કૌશલ દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ, તાજેતરમાં કયા રાજ્યમાં હરેલા પર્વ મનાવવામાં આવ્યો છે? તો મિત્રો ઉત્તરાખંડ રાજ્યમાં મનાવવામાં છે હરેલા પર્વ, પ્રતિવર્ષ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં શુભાંશુ શુક્લા કેટલા દિવસો બાદ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી પરત આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો, 18 દિવસો બાદ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી શુભાંશુ શુક્લા પરત આવ્યા છે. મિત્રો એક્ઝિમ 4 મિશન લોન્ચ ક્યારે થયું હતું? 25 જૂન 2025 રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. ફ્લોરિડા કેનેડી સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ મધમાખીઓના ઉડાનને નિયંત્રિત કરનારી સૌથી હલકું મસ્તિષ્ક નિયંત્રણ ઉપકરણ વિકસાવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો, ચીન દેશના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અસમના સોનપુરમાં ભારતના પ્રથમ એક્વાટેક પાર્કનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર, અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મત્સ્યપાલનને આધુનિક ટેકનોલોજી સાથે જોડવા માટે એક્વાટેક પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સોનપુર ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વની પ્રથમ પારંપરિક જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરી કયા દેશમાં શરૂ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો, આપણા દેશ ભારતમાં પારંપરિક જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે, જે વિશ્વની પ્રથમ લાઇબ્રેરી બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ખડગા કોર ફિલ્ડ ટ્રેનિંગ એરિયા મેરઠ ખાતે ભારતીય સેના દ્વારા કયું યુદ્ધ અભ્યાસ શરૂ કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો, પ્રસન્ન શક્તિ નામનું યુદ્ધ અભ્યાસ શરૂ કરવામાં આવ્યું છે ભારતીય સેના દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પ્રોસેસ્ડ બટાટા ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? તો રાઈટ આન્સર મિત્રો, ગુજરાતનું સ્થાન પ્રથમ નંબરનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતની કઈ મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ જારી કરનાર 5મી મહાનગરપાલિકા બની છે? તો રાઈટ આન્સર મિત્રો, ગાંધીનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ જારી કરનાર 5મી મહાનગરપાલિકા બની. નેક્સ્ટ, હિન્દુસ્તાન કોકા કોલા બેવરેજીસના સીઈઓ કોણ બન્યા છે? તો રાઈટ આન્સર મિત્રો, હેમંત રૂપાણી બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જુલાઈ 2025 રોજ 16 જુલાઈ 2025 રોજ પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના કોણે મંજૂરી આપી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો.
તો રાઈટ આન્સર મિત્રો કેન્દ્રીય કેબિનેટ દ્વારા પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની મંડોવી નદી પર રોરો ફેરી સેવાની શરૂઆત કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો ગોવા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. કઈ નદી પર? મંડોવી નદી પર. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ટર્બન ટોર્નેડો અને શીખ સુપરમેન તરીકે પ્રખ્યાત વિશ્વના સૌથી વૃદ્ધ દોડવીર ફૌજા સિંહનું કેટલા વર્ષની ઉંમરે અવસાન થયું છે? તો રાઈટ આન્સર મિત્રો ફૌજા સિંહનું 89 વર્ષની ઉંમરે અવસાન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ બંદરનો કયા વર્ષ સુધીમાં પુનરુદ્ધાર કરવાની ઘોષણા કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો 2024 સુધીમાં મછલીપટ્ટનમ બંદરનું નવનિર્માણ કરવામાં આવશે. કોના દ્વારા કરવામાં આવશે? તો મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા કરવામાં આવશે 2024 સુધીમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રેલવે સુરક્ષા દળની પ્રથમ મહિલા મહાનિદેશક કોણ બની છે? તો રાઈટ આન્સર મિત્રો સોનાલી મિશ્રા બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બિટ્સ પિલાની દ્વારા ભારતનું પ્રથમ AI પ્લસ કેમ્પસ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો અમરાવતીમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બિહારના મોતિહારીમાં અધિક વિકાસ પરિયોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કોણે કર્યો છે? તો રાઈટ આન્સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં લંડનમાં આયોજિત વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2025માં કોણ વિજેતા બન્યું છે? તો રાઈટ આન્સર મિત્રો જૈનિક ચિન્નર બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું કયું રાજ્ય રિન્યુએબલ પાવર ઇન્સ્ટોલેશનમાં પ્રથમ ક્રમે છે? રાઈટ આન્સર મિત્રો ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે જમીન નોંધણી માટે માય ડીડ નેશનલ જેનેરિક ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન સિસ્ટમ પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો રાઈટ આન્સર મિત્રો હિમાચલ પ્રદેશ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પુનિત ગોયલને કયા રાજ્યના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો મણિપુર રાજ્યના મુખ્ય સચિવ તરીકે પુનિત ગોયલને નિયુક્ત કરવામાં આવ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં બેહદી નખલમ મહોત્સવ મનાવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો મેઘાલય રાજ્યમાં મનાવવામાં આવે છે બેહદી નખલમ મહોત્સવ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મંડલા પુરસ્કાર 2025 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો બ્રેન્ડા રેનોલ્ડ્સ અને કેનેડી ઓડેડ બંનેને સંયુક્ત રાષ્ટ્ર મંડલા પુરસ્કાર 2025 થી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશમાં કઠપુતળી મહોત્સવ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો શ્રીલંકામાં કઠપુતળી મહોત્સવ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટાર મારજો મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આદિવાસી જીનોમ અનુક્રમણ પરિયોજના શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? આદિવાસી જીનોમ અનુક્રમણ પરિયોજનાની શરૂઆત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? રાઈટ આન્સર મિત્રો ગુજરાત રાજ્ય બન્યું છે પ્રથમ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત અને કયા દેશ વચ્ચે દક્ષિણી ચીન સાગરમાં ચિમ્બેક્સ અભ્યાસ 2025 નું આયોજન કરવામાં આવશે? રાઈટ આન્સર મિત્રો ભારત અને સિંગાપુર વચ્ચે આયોજન કરવામાં આવશે ચિમ્બેક અભ્યાસ 2025 નું. કયા કરવામાં આવશે? તો સિંગાપુર અને દક્ષિણી ચીન સાગરમાં કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન,
તાજેતરમાં શૈક્ષણિક નવાચાર કેન્દ્ર જ્ઞાનોદયનો શુભારંભ કયા કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર IIM કોઝિકોડ ખાતે જ્ઞાનોદયનો શુભારંભ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં જારી સ્વચ્છતા સર્વેક્ષણ રિપોર્ટમાં ઇન્દોર સતત કેટલામી વખત સર્વોચ્ચ સ્થાન પર રહ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો, ઇન્દોર સતત 8મી વખત સર્વોચ્ચ સ્થાન પર રહ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા રાજ્યમાં દુર્લભ અને સંકટગ્રસ્ત જંગલી બિલાડી કેરાકલ જોવા મળી છે? તો રાઈટ આન્સર મિત્રો, મધ્યપ્રદેશ રાજ્યમાં જોવા મળી છે. મધ્યપ્રદેશમાં મિત્રો 20 વર્ષનો ઇતિહાસમાં પ્રથમ વખત કેરાકલ નામની દુર્લભ બિલાડી જોવા મળી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રશંસા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો, 16 જુલાઈના રોજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રશંસા દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતના બીજા નંબરના સૌથી લાંબા કેબલ બ્રિજનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો, કર્ણાટક રાજ્યમાં કરવામાં આવ્યું છે. નીતિન ગડકરી દ્વારા શિવમોગા ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ગિફ્ટ સિટીના પ્રબંધ નિદેશક અને CEO તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો, સંજય કોલને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં LICના CEO અને MD તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો, R દોરેસ્વામીને LICના CEO અને MD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કટકમાં સરલા સાહિત્ય સંસદ દ્વારા આયોજિત સમારોહમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને કલિંગ રત્ન પુરસ્કાર 2024 થી કોણે સન્માનિત કર્યા છે? તો મિત્રો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને કલિંગ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો, સંજીવ સચદેવા મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. મિત્રો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અનુચ્છેદ 217(1) અનુસાર મધ્યપ્રદેશ, કર્ણાટક, ગુવાહાટી, પટના અને ઝારખંડ રાજ્યના મુખ્ય ન્યાયાધીશની તાજેતરમાં નિયુક્તિ કરી છે. તાજેતરમાં કયા રાજ્યની સરકારે સ્થાનિક નિવાસી મહિલાઓને સરકારી નોકરીઓમાં 35% અનામત આપવાનો નિર્ણય જાહેર કર્યો છે? તો રાઈટ આન્સર, બિહાર સરકારે સ્થાનિક નિવાસી મહિલાઓને સરકારી નોકરીઓમાં 35% અનામત જાહેર કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા રાજ્યની સરકારે મફત 10 લાખ રૂપિયાના સાર્વભૌમિક સ્વાસ્થ્ય વીમા યોજના અંતર્ગત મુખ્યમંત્રી સેહત યોજનાની શરૂઆત કરી છે? તો રાઈટ આન્સર મિત્રો, પંજાબ સરકાર દ્વારા મુખ્યમંત્રી સેહત યોજનાની શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ઇસરોનું બીજું સૌથી મોટું અવકાશ મથક કયા રાજ્યમાં સ્થાપવાની ઘોષણા કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો, વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ઇસરોનું બીજું સૌથી મોટું અવકાશ મથક કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે? તો રાઈટ આન્સર મિત્રો, આપણા ગુજરાત રાજ્યમાં સ્થાપના કરવામાં આવશે. દીવ વેરાવળ વિસ્તારમાં ઇસરોનું બીજા નંબરનું સૌથી મોટું સ્પેસ સેન્ટર સ્થાપવામાં આવશે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા ટાઈગર રિઝર્વમાં એશિયાની સૌથી વૃદ્ધ હાથી વત્સલાનું અવસાન થયું છે? તો રાઈટ આન્સર મિત્રો, મધ્યપ્રદેશના પેંચ ટાઈગર રિઝર્વમાં સૌથી વૃદ્ધ હાથીની વત્સલાનું અવસાન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના મ્યુઝિયમમાં કયા ભારતીય ક્રિકેટરની છબીનું પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે?
તો રાઈટ આન્સર મિત્રો સચિન તેંડુલકરની. અને ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો સચિન તેંડુલકરે પોતે જ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં નવી દિલ્હીમાં ભારત મકાઈ શિખર સંમેલન 2025 11મા સંસ્કરણનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો શિવરાજસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું છે ભારત મકાઈ શિખર સંમેલન 2025. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં વિશ્વ જનસંખ્યા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 11 જુલાઈના રોજ વિશ્વ જનસંખ્યા દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગ્રેન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સદર્ન ક્રોસ પુરસ્કારથી કયા દેશે સન્માનિત કર્યા છે? રાઈટ આન્સર બ્રાઝિલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. બ્રાઝિલનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતીય પોસ્ટલ વિભાગે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની કેટલામી જયંતિ નિમિત્તે સ્મારક ટપાલ ટિકિટ જારી કરી છે? તો રાઈટ આન્સર મિત્રો શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જયંતિ નિમિત્તે ભારતીય પોસ્ટલ વિભાગે એક સ્મારક ટપાલ ટિકિટ જારી કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં પ્રસિદ્ધ પુરાતત્વવિદ અને શિલાલેખ વિશેષજ્ઞ વી વેદાચલમને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો વી વેદાચલમને તમિલ વિક્કી સુરન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયો દેશ યુરોઝોનનો 21મો સભ્ય દેશ બન્યો છે? રાઈટ આન્સર મિત્રો બલ્ગેરિયા યુરોઝોનનો 21મો સભ્ય દેશ બન્યો છે તાજેતરમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ક્રૂઝ ભારત મિશનનું નેતૃત્વ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? સ્ટાર મારજો મિત્રો. ક્રૂઝ ભારત મિશનનું નેતૃત્વ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો રાઈટ આન્સર મિત્રો આપણું ગુજરાત રાજ્ય બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓક્ટોબર 2025માં 53મી આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025નું આયોજન કયા કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર ઇન્ડોનેશિયામાં કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા રાજ્યની સરકારે શહેરી મહિલાઓને ડિજિટલ સેવાઓના માધ્યમથી સશક્ત બનાવવા માટે ડીજી લક્ષ્મી યોજનાની શરૂઆત કરી છે? તો રાઈટ આન્સર મિત્રો આંધ્રપ્રદેશ રાજ્ય સરકારે ડીજી લક્ષ્મી યોજનાની શરૂઆત કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે નવજાત શિશુઓ માટે પ્રથમ વખત મેલેરિયાની દવા કોર્ટેમ બેબીને મંજૂરી આપી છે? રાઈટ આન્સર મિત્રો સ્વિટ્ઝરલેન્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં વિશ્વ મલાલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 12 જુલાઈના રોજ વિશ્વ મલાલા દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા રાજ્યમાં ગણેશ ઉત્સવને રાજ્ય ઉત્સવ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર મહારાષ્ટ્ર રાજ્યમાં ગણેશ ઉત્સવને રાજકીય ઉત્સવ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે તાજેતરમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય નૌસેનાનું કયું યુદ્ધ જહાજ સોંપ્યું છે? રાઈટ આન્સર આઈએનએસ નિસ્તારા ભારતીય નૌસેનાને સોંપવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં બાયો ઇન્ફોર્મેટિક્સ સોફ્ટવેર પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું છે? તો રાઈટ આન્સર મિત્રો માઇક્રોસોફ્ટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ટાઈમ શો ક્રિએટર્સમાં સામેલ થનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે?
તો રાઈટ આન્સર મિત્રો પ્રાજક્તા કોલી બની. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્ય બેટરી નિર્માણ ક્ષેત્રે ભારત ઉર્જા બંધારણ ગઠબંધન ઉદ્યોગ ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2025 પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર મિત્રો તેલંગાણા રાજ્ય પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્તર પ્રદેશમાં અસ્મિતા 2025 સિઝનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો રાઈટ આન્સર મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં દક્ષિણ મુંબઈના કાર્લેક બ્રિજનું નામ બદલીને કયું નવું નામ રાખવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર સિંદૂર બ્રિજ રાખવામાં આવ્યું છે કાર્લેક બ્રિજનું નવું નામ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં 25મો રાષ્ટ્રીય મત્સ્ય કૃષક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ક્યારે નહીં મિત્રો, કયા મનાવવામાં આવ્યો છે 25મો રાષ્ટ્રીય મત્સ્ય કૃષક દિવસ? રાઈટ આન્સર મિત્રો ભુવનેશ્વરમાં મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 10 જુલાઈના રોજ વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં સનાતન સંસ્કૃતિની ગરિમાની રક્ષા માટે ઓપરેશન કાલ નેમીની શરૂઆત કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો ઉત્તરાખંડ રાજ્યમાં ઓપરેશન કાલ નેમીની શરૂઆત કરવામાં આવી છે. શા માટે? સનાતન સંસ્કૃતિની ગરિમાની રક્ષા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના કયા નવું આકાશવાણી કેન્દ્ર ખોલવાની ઘોષણા કરવામાં આવી છે? સ્ટાર મારજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો રાઈટ આન્સર મિત્રો ઉજ્જૈન ખાતે નવું આકાશવાણી કેન્દ્ર ખોલવાની ઘોષણા કરવામાં આવી છે તાજેતરમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં માનવ અને હાથીઓ વચ્ચે વધતા જતા સંઘર્ષને રોકવા માટે ગજ મિત્ર યોજનાની શરૂઆત કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો આસામ રાજ્યમાં ગજ મિત્ર યોજનાની શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ, નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે ઇન્ડિયા એનર્જી સ્ટોરેજ વીકનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો રાઈટ આન્સર મિત્રો કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રા દ્વારા ઇન્ડિયા એનર્જી સ્ટોરેજ વીકનું ઉદ્ઘાટન યશોભૂમિ ખાતે નવી દિલ્હીમાં કરવામાં આવ્યું. તાજેતરમાં ફિફા રેન્કિંગમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો રાઈટ આન્સર મિત્રો ફિફા રેન્કિંગમાં ભારતનું સ્થાન 133મું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં AICF દ્વારા સંચાલિત વિશ્વની પ્રથમ રેસ્ટોરન્ટ કયા શહેરમાં ખુલ્લી મૂકવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો દુબઈમાં AICF દ્વારા સંચાલિત વિશ્વની પ્રથમ રેસ્ટોરન્ટ ખુલ્લી મૂકવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પેન પ્રિન્ટર પુરસ્કાર 2025 કોને પ્રાપ્ત થયો છે? તો રાઈટ આન્સર મિત્રો લીલા અબુલેલાને પેન પ્રિન્ટર પુરસ્કાર 2025 પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાત IPSC એસોસિએશનના નવા પ્રમુખ કોણ બન્યા છે? તો રાઈટ આન્સર મિત્રો મનોજ અગ્રવાલ ગુજરાત IPSC એસોસિએશનના નવા પ્રમુખ બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કુલપતિ સંમેલન 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો ગુજરાતમાં કેવડિયા ખાતે કુલપતિ સંમેલન 2025નું આયોજન કરવામાં આવ્યું છે. ક્યારે કરવામાં આવ્યું છે? તો 10 અને 11 જુલાઈના રોજ કરવામાં આવ્યું છે. આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું? તો શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા સ્થળે વિશ્વ પ્રસિદ્ધ શ્રાવણી મેળાનું આયોજન થયું છે? રાઈટ આન્સર મિત્રો દેવઘર ખાતે કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં હિન્દુસ્તાની
યુનિલિવર લિમિટેડની પ્રથમ મહિલા સીઈઓ કોણ બની છે? રાઈટ આન્સર મિત્રો પ્રિયા નાયર બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં પૂર્વી ક્ષેત્રીય પરિષદની 27મી બેઠકનું આયોજન કયા કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો રાંચી ખાતે કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. IHSF શૂટિંગ વર્લ્ડ કપ 2027ની મેજબાની કયા દેશ દ્વારા કરવામાં આવશે? તો રાઈટ આન્સર મિત્રો આપણા દેશ ભારત દ્વારા કરવામાં આવશે શૂટિંગ વર્લ્ડ કપ 2027ની મેજબાની. નેક્સ્ટ. તાજેતરમાં પ્રોટીનની ગતિને ડીકોડ કરવા માટે એક નવી સિસ્ટમ કોણે વિકસિત કરી છે? તો રાઈટ આન્સર માઇક્રોસોફ્ટ દ્વારા વિકસિત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતીય રેલવે ટ્રેન સુરક્ષા સુરક્ષિત બનાવવા માટે કોની સાથે એઆઈ આધારિત મશીન વિઝન ઇન્સ્પેક્શન સિસ્ટમ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? DFCCIL, ટાટા ગ્રુપ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અદાણી ગ્રુપ. રાઈટ આન્સર મિત્રો ટાટા ગ્રુપ. સોરી મિત્રો DFCCIL સાથે સમજૂતી કરી છે ટ્રેન સુરક્ષા સુરક્ષિત બનાવવા માટે એઆઈ આધારિત મશીન વિઝન ઇન્સ્પેક્શન સિસ્ટમ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા પુરસ્કાર 2025 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો વર્ષા દેશપાંડેને સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં શિક્ષણની ગુણવત્તાના સંબંધે ગુજરાત ભારતમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો રાઈટ આન્સર મિત્રો શિક્ષણની ગુણવત્તાના સંબંધે ગુજરાત ભારતમાં ચોથા નંબરનું સ્થાન ધરાવે છે. નેક્સ્ટ. તાજેતરમાં મરાઠા સૈન્ય પરિદૃશ્ય ભારતનું કેટલામું યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ બન્યું છે? તો રાઈટ આન્સર મિત્રો 44મું બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતીય સેનાએ અમરનાથ યાત્રાની સુરક્ષા માટે કયું ઓપરેશન શરૂ કર્યું છે? તો રાઈટ આન્સર મિત્રો ઓપરેશન શિવા શરૂ કરવામાં આવી છે અમરનાથ યાત્રાની સુરક્ષા માટે. કોના દ્વારા? ભારતીય સેના દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા રાજ્યનું આર્થુકલ પોલીસ સ્ટેશન ભારતનું પ્રથમ ISO પ્રમાણિત પોલીસ સ્ટેશન બન્યું છે? તો રાઈટ આન્સર મિત્રો કેરળ રાજ્યમાં આવેલું છે. નેક્સ્ટ. તાજેતરમાં સોલાર સ્માર્ટ બસ સ્ટેન્ડ ધરાવતું ભારતનું પ્રથમ શહેર કયું બન્યું છે? તો રાઈટ આન્સર મિત્રો સુરત શહેર એ સોલાર સ્માર્ટ બસ સ્ટેન્ડ ધરાવતું ભારતનું પ્રથમ શહેર બન્યું છે. સ્ટાર મારજો મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કેન્દ્ર સરકારે ગૃહ સચિવ ગોવિંદ મોહનના કાર્યકાળમાં કેટલો વધારો કર્યો છે? તો રાઈટ આન્સર મિત્રો 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. 22 ઓગસ્ટ 2026 સુધી લંબાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં અસીમ કુમાર ઘોષ કયા રાજ્યના નવા રાજ્યપાલ બન્યા છે? તો રાઈટ આન્સર મિત્રો હરિયાણાના નવા રાજ્યપાલ બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કવિન્દર ગુપ્તા કયા કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે? રાઈટ આન્સર મિત્રો લદ્દાખના ઉપરાજ્યપાલ બન્યા છે કવિન્દર ગુપ્તા. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની ટેસ્લાએ ભારતમાં પોતાનું પ્રથમ અનુભવ કેન્દ્ર ક્યાં ખોલ્યું છે? રાઈટ આન્સર મુંબઈમાં ખોલ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્વચ્છતા સર્વેક્ષણ રિપોર્ટ 2024માં ગુજરાતનું સ્થાન કેટલામું છે? તો રાઈટ આન્સર મિત્રો ગુજરાતનું સ્થાન પ્રથમ છે.
નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નવી દિલ્હીમાં વ્યાપાર સુવિધા સંમેલન 2025 નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર પંકજ ચૌધરી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે વ્યાપાર સુવિધા સંમેલન 2025 નું. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય વાયુસેના અને DRDOએ સ્વદેશી અસ્ત્ર BBRAAM નું સફળ પરીક્ષણ ક્યાં કર્યું છે? રાઈટ આન્સર મિત્રો ચાંદીપુર ખાતે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભામાં વામપંથી ઉગ્રવાદ વિરુદ્ધ વિશેષ જન સુરક્ષા કાનૂન 2024 ખરડો પસાર કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર મહારાષ્ટ્ર રાજ્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે નાના બાળકો નવજાત શિશુઓ માટે પ્રથમ વખત મેલેરિયાની દવાને મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર સ્વિટ્ઝરલેન્ડે મંજૂરી આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે અરબ સાગરમાં સંયુક્ત નૌસૈનિક અભ્યાસ પાછેક્સ અભ્યાસનું આયોજન થયું છે? રાઈટ આન્સર ભારત અને ગ્રીસની નૌસેના વચ્ચે આયોજન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં દક્ષિણ ભારતીય સિનેમાની મહાન અભિનેત્રી બી ચરોજ દેવીનું કેટલા વર્ષની ઉંમરે અવસાન થયું છે? રાઈટ આન્સર 87 વર્ષની ઉંમરે. તાજેતરમાં કયા દેશે પ્રથમ વખત પાંડુલિપિ વિરાસત વૈશ્વિક સંમેલન 2025 ની મેજબાની કરશે? પાંડુલિપિ વિરાસત વૈશ્વિક સંમેલન 2025 ની મેજબાની કયો દેશ કરશે? તો રાઈટ આન્સર મિત્રો આપણો દેશ ભારત કરશે. આયોજન મિત્રો ક્યારે થશે? તો 11 થી 13 સપ્ટેમ્બર દરમિયાન આયોજન થશે ભારત મંડપમ ખાતે નવી દિલ્હી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણના અનુચ્છેદ 83 મુજબ રાજ્યસભા માટે કેટલા લોકોનું નામાંકન કર્યું છે? તો રાઈટ આન્સર મિત્રો 4 લોકોનું નામાંકન કર્યું છે રાજ્યસભા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સેલ્યુલર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સેલ્યુલર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો રાઈટ આન્સર અભિજીત કિશોર બન્યા છે. રાઈટ આન્સર મિત્રો 18 જુલાઈના રોજ નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે. મિત્રો નેલ્સન મંડેલાના જન્મ દિવસ પર મનાવવામાં આવે છે. શરૂઆત ક્યારે થઈ હતી? તો 2009માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. અને 2025 ની થીમ કઈ છે? તો ગરીબી અને અસમાનતા સામે લડવું આપણા હાથમાં છે. એ નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ 2025 ની થીમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, 17 જુલાઈના રોજ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા શહેરમાં ઇંગ્લેન્ડની સાઉથહેમ્પ્ટન વિશ્વવિદ્યાલયનું પરિસર ખોલવામાં આવ્યું? તો રાઈટ આન્સર મિત્રો ગુરુગ્રામમાં ખોલવામાં આવ્યું છે હરિયાણા રાજ્યમાં. અને સાઉથહેમ્પ્ટન વિશ્વવિદ્યાલયનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં લદ્દાખમાં 15,000 ફૂટની ઊંચાઈ પર આકાશ પ્રાઇમ વાયુ રક્ષા પ્રણાલીનું સફળ પરીક્ષણ કોણે કર્યું છે? તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન સી, એ અને બી બંને એટલે કે ભારતીય સેના અને DRDO બંને દ્વારા સંયુક્ત રીતે આકાશ પ્રાઇમ વાયુ રક્ષા પ્રણાલીનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં
કયા ભારતીયને બ્રિટનની બાથ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો સુનિલ મિત્તલને સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વચ્છતા સર્વેક્ષણ રિપોર્ટ 2024 ગુજરાતના કયા શહેરને એવોર્ડ પ્રાપ્ત થયો છે? સ્ટાર મારજો મિત્રો. રાઈટ આન્સર મિત્રો ઉપરોક્ત તમામ એટલે કે અમદાવાદ, સુરત અને ગાંધીનગર આ ત્રણેય શહેરોને એવોર્ડ પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પાક કલા વિરાસતને ઉજાગર કરવા માટે રાષ્ટ્રીય યુવા શેફ પ્રતિયોગિતાનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બ્રિટનમાં મતદાનની ન્યૂનતમ વય મર્યાદા ઘટાડીને કેટલી કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો ઘટાડવામાં આવી છે 16 વર્ષ કરવામાં આવી છે. તે પહેલા મિત્રો 18 વર્ષ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં યુક્રેનના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે? તો રાઈટ આન્સર મિત્રો યુલિયા સ્વિરિડેન્કો યુક્રેનના નવા પ્રધાનમંત્રી બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નવી દિલ્હીમાં ખેલો ભારત સંમેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો રાઈટ આન્સર રમતગમત મંત્રી મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં NFRA રાષ્ટ્રીય નાણાકીય રિપોર્ટિંગ ઓથોરિટીના અધ્યક્ષ કોણ બન્યા છે? તો રાઈટ આન્સર મિત્રો નીતિન ગુપ્તા બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતે કયા દેશને ખસરા અને રૂબેલા વેક્સિનની સહાયતા પ્રદાન કરી છે? તો રાઈટ આન્સર મિત્રો ભારતે બોલિવિયા દેશને ખસરા અને રૂબેલા રોગની વેક્સિનની દવાની સહાયતા પ્રદાન કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ચૂંટણી પંચે બિહારના સ્વીપ આઇકન તરીકે કોને નિયુક્ત કર્યા છે? તો રાઈટ આન્સર મિત્રો નીતુ ચંદ્ર અને ક્રાંતિ પ્રકાશ ઝા બંનેને બિહારના સ્વીપ આઇકન તરીકે ચૂંટણી પંચે નિયુક્ત કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં પશુધન અને મરઘા પાલનને કૃષિનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો મહારાષ્ટ્ર રાજ્યમાં પશુધન અને મરઘા પાલનને કૃષિનો દરજ્જો આપવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાન રિપોર્ટ અનુસાર ઇન્ટરનેટ સ્પીડની બાબતમાં ભારત કેટલામાં સ્થાન પર છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો સ્ટાર મારજો. ઇન્ટરનેટ સ્પીડની બાબતમાં ભારત કેટલામાં ક્રમે છે? રાઈટ આન્સર મિત્રો ભારત 26મા ક્રમે છે ઇન્ટરનેટ સ્પીડની દ્રષ્ટિએ. તો આ હતા મિત્રો 11 થી 20 જુલાઈ 2025 કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.